બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વહેલી સવારે દરોડા પાડીને એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। ગ્રામ્ય વિસ્તારમાં ફેક્ટરી ઘણા સમયથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને ધમધમતી હતી। ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાવીને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા। એસઓજીની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર રેડ કરી। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજિત 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। આ ફેક્ટરી ઘણા સમયથી ચાલતી હોવા છતાં જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો, જેનું સ્પષ્ટ થાય છે। જ્યારે પોલીસની એસઓજી ટીમે કાર્યવાહી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિને ઝડપી પાડી। એસઓજીએ શંકાસ્પદ ઘી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। એસઓજીની આ કાર્યવાહી બાદ ભેળસેળિયામાં ફફડાટ ફેલાયો છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।